નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એકાઉન્ટના બીજા વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે ભાગીદારી વિષય પ્રવેશની વ્યાખ્યા જોઈ, તેના લક્ષણો જોયા અને ભાગીદારી કરારનામું જોઈ ગયા। આજે આપણે તેના સૂત્ર વિશે ચર્ચા કરીશું। ભાગીદારી વિષય પ્રવેશ। હવે આ ભાગીદારી વિષય પ્રવેશને ટોટલ બે ભાગમાં વહેંચવામાં આવેલું છે। એક પ્રથમ ભાગ છે ટૂંકા દાખલા અને બીજો ભાગ છે મોટા દાખલાનો। મિત્રો, મોટા દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાતા નથી, પરંતુ છતાં તે ગણવા અગત્યના છે, કારણ કે એના પછીનું જે ચેપ્ટર આવશે વાર્ષિક હિસાબો, તેમાં તે ખૂબ જ અગત્યના છે, માટે આપણે તે પણ ગણીશું। અને આજે આપણે સ્ટાર્ટ કરીશું પ્રથમ ભાગ નાના દાખલા। નાના દાખલા બોર્ડની પરીક્ષામાં વિભાગ સી માં 3 માર્કના પૂછાય છે, તો તે ગણવા માટેના બે સૂત્ર આપેલા છે। પ્રથમ સૂત્ર, ભાગીદાર કે મેનેજરની કમિશનની ગણતરીના સૂત્રો। હવે પ્રશ્ન પહેલો એ થાય કે પેઢી ભાગીદાર કે મેનેજરને કમિશન ચૂકવે શું કામ? પેઢી ભાગીદાર કે મેનેજરને કમિશન શું કરવા આપે? તો એનું એક કારણ છે કે બીજા ભાગીદારો જે કામ કરતા હોય તેના કરતા અન્ય ભાગીદાર થોડું વધારે કામ કરતો હોય, અથવા મેનેજરને પ્રોત્સાહન આપવાનું હોય, વધારાનો પગાર આપવાનો હોય, તો નફા ઉપરાંત કમિશનની ચૂકવણી કરવામાં આવે છે। તો હવે આ કમિશન કોણે ચૂકવે છે? તો પેઢી ભાગીદાર કે મેનેજરને કમિશન ચૂકવે છે। તો પેઢી ચૂકવે છે તો પેઢી માટે તે શું થયું? તેનો ખર્ચ થયો। તો કમિશન એ પેઢી માટે તેનો ખર્ચ થયો, તો ભાગીદાર અને મેનેજર માટે તે શું થઈ? તેની આવક થઈ ગઈ। તો યાદ રાખવાનું છે મિત્રો, કમિશન જે પેઢી ચૂકવે છે તો પેઢી માટે તે ખર્ચ થયો। હવે તે ગણતરી કરવાના બે સૂત્ર છે। પ્રથમ સૂત્ર, જો ભાગીદાર કે મેનેજર ને ચોખ્ખા નફા પર અમુક ટકા લેખે કમિશન આપવાનું હોય ત્યારે, હવે એનું સૂત્ર શું છે? કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100। બીજું સૂત્ર છે, જો ભાગીદાર કે મેનેજરને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર અમુક ટકા લેખે કમિશન આપવાનું હોય ત્યારે, તો મિત્રો તેનું સૂત્ર છે કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર। બંને સૂત્ર અલગ અલગ છે। પ્રથમ સૂત્રમાં છેદમાં 100 છે, જ્યારે બીજા સૂત્રમાં છેદમાં 100 વત્તા કમિશનનો દર છે। બંને સૂત્ર, હવે કયું સૂત્ર ક્યારે લેવું? તો ચોખ્ખા નફા પર અમુક ટકા લેખે કમિશન આપવાનું કે તો પ્રથમ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર અમુક ટકા કમિશન આપવાનું હોય ત્યારે બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો। હવે આ યાદ રાખવાની એક બીજી સરળ ટ્રીક છે। જો દાખલામાં કમિશન શબ્દ એક વાર આવે તો સૂત્ર 1 નો ઉપયોગ કરવાનો, અને જો દાખલામાં કમિશન શબ્દ 2 વાર આવે તો બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો। સરળ યાદ રાખવાની એક સરળ રીત છે। જો દાખલામાં, ફરી એક વખત, જો દાખલામાં કમિશન શબ્દ 1 વાર આવશે તો સૂત્ર 1 નો ઉપયોગ કરીશું, જે છે કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100। અને જો દાખલામાં કમિશન શબ્દ 2 વાર આવે તો સૂત્ર 2 નો ઉપયોગ કરીશું, નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર। હવે આમાં એક અપવાદ પણ છે। અપવાદ એટલે કે એને આ નિયમ લાગુ પડતો નથી। એટલે એ અપવાદ શું છે? તો જુઓ, જો કોઈ ભાગીદારના નફા પરથી સમગ્ર પેઢીનો નફો મેળવવાનો હોય તો ફરજિયાત સૂત્ર 1 નો ઉપયોગ કરવો। એટલે કે જો દાખલામાં તમને કોઈ એક ભાગીદારનો નફો આપેલો હોય, તેના પરથી સમગ્ર પેઢીનો નફો શોધવો હોય તો ફરજિયાત સૂત્ર 1 નો ઉપયોગ કરવો। એટલે કે કમિશન શબ્દ દાખલામાં 1 વાર હોય કે 2 વાર હોય, પરંતુ આ અપવાદમાં ફરજિયાત આપણે સૂત્ર 1 નો ઉપયોગ કરીશું। અપવાદ યાદ રાખવાનું છે, એને આ નિયમ લાગુ પડતો નથી। ફરી એક વખત,
જો ભાગીદાર કે મેનેજરને ચોખ્ખા નફા પર અમુક ટકા કમિશન આપવાનું હોય તો કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100. જો મેનેજર કે ભાગીદારને કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર અમુક ટકા લેખે કમિશન આપવાનું હોય તો કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. યાદ રાખવાની એક ટ્રીક, જો દાખલામાં કમિશન શબ્દ એકવાર આવશે તો સૂત્ર 1 નો ઉપયોગ થશે અને જો દાખલામાં કમિશન શબ્દ 2 વાર આવશે તો સૂત્ર 2 નો ઉપયોગ થશે. પરંતુ આમાં એક અપવાદ છે. જો ભાગીદારનો નફો આપ્યો હોય તેના પરથી સમગ્ર પેઢીનો નફો શોધવાનો હોય તો ફરજિયાત સૂત્ર 1 નો ઉપયોગ કરીશું. એના પછીનો સૂત્ર છે ઉપાડ પર વ્યાજની ગણતરી કરતી વખતે મુદ્દત, એટલે કે નંબર ઓફ યર્સ, કેપિટલ N. જો ભાગીદાર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો N બરાબર 78 ભાગ્યા 12 લેવાના. જો ભાગીદાર દર માસની 15 તારીખે ઉપાડ કરે તો N બરાબર 72 ભાગ્યા 12 લેવાના. જો ભાગીદાર દર માસના અંતે ઉપાડ કરે તો N બરાબર 66 ભાગ્યા 12 લેવાના. અને જો ભાગીદાર દર 3 માસના અંતે ઉપાડ કરે તો N બરાબર 18 ભાગ્યા 12 લેવાના. ફરી એક વખત, જો ભાગીદાર શરૂઆતમાં ઉપાડ કરે છે તો 78 ભાગ્યા 12, 15 તારીખે ઉપાડ કરે છે તો 72 ભાગ્યા 12, અંતે ઉપાડ કરે છે તો 66 ભાગ્યા 12 અને દર 3 માસના અંતે ઉપાડ કરે છે તો 18 ભાગ્યા 12 લેવાના. હવે આપણા પાઠ્યપુસ્તકમાં આ પ્રથમ અને આ ત્રીજું, પહેલું અને ત્રીજું, આ બંનેના જ દાખલા પૂછવા એવું સ્પષ્ટ લખેલું છે, પરંતુ મેં અહીંયા 2 વધારાના લખાયા છે. બોર્ડ વાળાનું કઈ નક્કી ન કહેવાય, ગમે ત્યારે ગમે તે પૂછાઈ જાય, તો આપણે 4 ભણી લેવાના છે, બરાબર. બાકી પાઠ્યપુસ્તકમાં પહેલું અને બીજું પૂછવું તેવું સ્પષ્ટ જણાવેલું છે, પરંતુ આપણે બધું યાદ રાખીશું. હવે આ સૂત્ર કેવી રીતે આયા? 78 ભાગ્યા 12, 72 ભાગ્યા 12, 66 ભાગ્યા 12, 18 ભાગ્યા 12 કેવી રીતે આયા? તો એની એક સમજૂતી આપેલી છે. આપણા એક વર્ષના કેટલા મહિના હોય? 12 મહિના. હવે ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે છે. દર માસની શરૂઆતમાં ઉપાડ કરે એટલે કે જાન્યુઆરીના 1લી તારીખે ઉપાડ કરે તો પહેલો મહિનો ધ્યાનમાં લેવાનો કે નહીં લેવાનો? યસ. 1લી તારીખે ઉપાડ કરતો હોય તો પહેલો આખો મહિનો ધ્યાનમાં લેવાનો. બીજા કેટલા મહિના આયા? 11 મહિના. એટલે ટોટલ કેટલા મહિના થયા? 12 મહિના. તો પહેલા મહિનામાં કેટલા મહિનાનું વ્યાજ ચૂકવાશે? 12 મહિનાનું. એના પછી બીજા મહિનાની પણ શરૂઆતમાં ઉપાડ કરે છે તો બીજો મહિનો આખો ધ્યાનમાં લઈશું અને બીજા 10 મહિના. પહેલો મહિનો હવે ધ્યાનમાં લેવાનો નથી તો બીજા કેટલા મહિના થયા? 11 મહિના. તો 11 મહિના હશે. એના પછી 10 મહિના હશે, પછી 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. મિત્રો આ બધાનો સરવાળો કરશો તો અહીંયા ટોટલ 78 આવશે, એટલે કે 78 ભાગ્યા 12, વર્ષના મહિના 12. તો શરૂઆતમાં ઉપાડ કરે તો 78 ભાગ્યા 12 આવી રીતે આવે. હવે આગળ સમજીએ. દર માસની 15 તારીખે ઉપાડ કરે છે. હવે પહેલા મહિનામાં શરૂઆતમાં નથી ઉપાડ કરતા, અંતે પણ ઉપાડ નથી કરતા, પણ શું કરે છે? પહેલો મહિનો અડધો ગયો એટલે કે 15 તારીખ સુધી ગયો પછી ઉપાડ કરે છે તો પહેલો આખો મહિનો ગણવાનો નહીં, પહેલો અડધો મહિનો ગણવાનો અને બીજા 11 મહિના ગણવાના. એટલે કે પહેલા મહિનાનું કેટલું વ્યાજ ગણાશે? 11.5 મહિનાનું. એના પછી બીજો અડધો, બીજા 10 મહિના એટલે આવશે 10.5, પછી આવશે 9.5, 8.5, 7.5, 6.5, 5.5, 4.5, 3.5, 2.5, 1.5 અને 0.5. મિત્રો આ બધાનો સરવાળો કરશો તો તમને 72 મળશે. એટલે કે ભાગીદાર દર 15 તારીખે ઉપાડ કરે તો n બરાબર 72 ભાગ્યા 12 લેવાના. આવી રીતે આવ્યા. હવે એના પછી અંતે ઉપાડ કરે. ભાગીદાર દર માસને અંતે ઉપાડ કરે છે એટલે કે પહેલા મહિનો આખો જતો રહે એટલે છેલ્લી તારીખે ઉપાડ
કરે તો પહેલો મહિનો ધ્યાનમાં લેવાનો નહીં, તો બીજા કેટલા મહિના હશે? તો 11 મહિના. 11. એના પછી બીજા મહિનાની પણ છેલ્લી તારીખે ઉપાડ કરે છે તો કેટલા મહિના થયા? એના પછી 10 મહિના. પછી આવશે 9 મહિના, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0. આનો સરવાળો કરશો તો 66 થશે. તો જો ભાગીદાર દર માસને અંતે ઉપાડ કરે તો n બરાબર 66/12 આવશે. હવે દર 3 માસના અંતે, એટલે કે પહેલો નહીં, બીજો નહીં, ત્રીજા મહિનાની છેલ્લી તારીખે એટલે 3 માસના અંતે ઉપાડ કરે છે તો ત્રીજો મહિનો પણ ગણાશે નહીં. તો બીજા કેટલા મહિના વધ્યા? 9. તો અહીંયા આવશે 9 મહિનાનો. એના પછી ચોથો ને પાંચમો ને છઠ્ઠા મહિનાને અંતે ઉપાડ કરે છે તો કેટલા મહિના આવ્યા? 6 મહિના. એના પછી 7, 8 અને 9 ના અંતે ઉપાડ કરે છે તો કેટલા મહિના થશે? 3 મહિના. એના પછી 10, 11 અને 12 મહિનાના અંતે ઉપાડ કરે છે તો કશું વધશે નહીં, એક પણ મહિના રહેશે નહીં. તો આનું ટોટલ આવશે 18. તો જો ભાગીદાર દર 3 માસના અંતે ઉપાડ કરે તો 18/12 લેવાના. આગળ આપણે મેનેજર અને ભાગીદારના કમિશનની ગણતરીના સૂત્રો અને ઉપાડના સૂત્રો જોયા. હવે આજેના દાખલા ગણીશું. હિરલ દર મહિનાની શરૂઆતમાં ₹500 નો ઉપાડ કરે છે. દર મહિનાની શરૂઆતમાં. હવે અહીંયા અંડરલાઈન કરી દેવાની, મહિનાની શરૂઆતમાં એટલે n બરાબર કેટલા આવશે? તો 78/12. ₹500 નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. અહીંયા બે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. વાર્ષિક ઉપાડ શોધવાનો છે અને ઉપાડ પર વ્યાજ શોધવાનું છે. તો આપણે પ્રથમ પ્રશ્નનો જવાબ મેળવી લઈએ. વાર્ષિક ઉપાડ. વાર્ષિક ઉપાડ બરાબર. હવે વર્ષના કેટલા મહિના હશે? 12 મહિના. તો 500 ગુણ્યા 12 તો વાર્ષિક ઉપાડ થશે ₹6000. પ્રથમ પ્રશ્નનો આપણને જવાબ મળી ગયો 6000. હવે આગળ શું પૂછ્યું છે? ઉપાડ પર વ્યાજની ગણતરી કરો. ગણતરી કરીએ. ઉપાડ પર વ્યાજ જેને કહેવાય ઇન્ટરેસ્ટ, કેપિટલ I બરાબર PRN/100. મિત્રો આ સૂત્ર લખવું ફરજિયાત છે. એક્ઝામમાં 1 માર્કનું આ સૂત્રનો પણ માર્ક હોય છે. તો આ સૂત્ર લખ્યા પછી જ દાખલો આગળ ગણવાનો. P એટલે મુદ્દલ જે છે અહીંયા 500. R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો આપ્યો છે? 10%. 10/100 ટકાવારી હોય તો છેદમાં 100 આવશે. N હવે વર્ષની શરૂઆતમાં છે એટલે n લઈશું આપણે 78/12. જો વર્ષના અંતે હોય તો n લેવાશે 66/12. હવે 500 ગુણ્યા 10/100 ગુણ્યા 78/12 કરવાથી જવાબ આવશે 325. કેલ્ક્યુલેટરમાં કરી દેવાની ગણતરી. તો માસિક ઉપાડ પર વ્યાજની ગણતરી ₹325. એના પછીનો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3, એનો પહેલો દાખલો. આ હતું ઉદાહરણ પહેલું. આ છે દાખલા નંબર 3 નો પહેલો દાખલો. એમાં શું પૂછ્યું છે? એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે, અંડરલાઈન કરીશું, દર મહિનાને અંતે એટલે n બરાબર 66/12 લઈશું, એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ કેટલો આપ્યો છે? ₹12000. અહીંયા ગાડી માસિક ઉપાડ આપ્યો તો 500, અહીંયા વાર્ષિક ઉપાડ આપ્યો છે ₹12000. એટલે કે આખા વર્ષનો ઉપાડ 12 મહિનાનો ઉપાડ આપ્યો છે ₹12000. જો ઉપાડ પર 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજની ગણતરી કરો. અહીંયા ગાડી પ્રશ્ન છે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની. ઉપાડ પર વ્યાજની ગણતરી કરતા પહેલા જે વાર્ષિક ઉપાડ આપ્યો છે તેને માસિક ઉપાડમાં કન્વર્ટ કરવું પડશે, રૂપાંતર કરવું પડશે. કેમ એવું? તો મિત્રો યાદ રાખવાનું છે, પેજ નંબર 30 ચોપડીમાં હાસ્યમાં લખી લેવાનું તમારે કે જ્યારે પણ ઉપાડ પર વ્યાજની ગણતરી કરતી વખતે n બરાબર
78, 72 અને 66 લેવાના હોય તો ફરજિયાત માસિક ઉપાડ પર વ્યાજની ગણતરી થાય. આવું તમારે પેજ નંબર 30 પર લખી દેજો. હવે અહીંયા ગાડી તો આપણે વાર્ષિક ઉપાડ આપ્યો છે તો આપણે માસિક ઉપાડમાં કન્વર્ટ કરીશું એને. તો વર્ષના મહિના કેટલા? 12. તો આપણે શોધીશું માસિક ઉપાડ બરાબર વાર્ષિક ઉપાડ છે 12000, એનો વર્ષ એક મહિનાનો શોધવો હોય તો ભાગ્યા 12 કરવા પડે તો થઈ જશે 1000 રૂપિયા. આ છે માસિક ઉપાડ. હવે ઉપાડ પર વ્યાજની ગણતરી થઈ શકશે આપણાથી. ઉપાડ પર વ્યાજ બરાબર I બરાબર PRN છેદમાં 100. સૂત્ર લખવું ફરજિયાત છે એક્ઝામમાં, તેનો એક માર્ક હોય છે. P એટલે મુદ્દલ રકમ 1000, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12/100 અને N અહીંયા લેવાના છે 66/12. કેમ? કારણ કે દર મહિનાના અંતે ઉપાડ કરે છે. અહીંયા શું હતું શરૂઆતમાં, એટલે આપણે શું લીધું 78/12. અહીંયા શું છે દર મહિનાના અંતે, એટલે આપણે શું લઈશું 66/12. મિત્રો કેલ્ક્યુલેટરમાં આની ગણતરી કરશો તો જવાબ આવશે 660. હવે પાછું આને ભાગ ગુણ્યા 12 નહીં કરવાના. 12000 ની ઉપરના દાખલામાં તો 500 ગુણ્યા 12 કર્યા હતા, તો અહીંયા ઘડી 12000 ગુણ્યા 12 કરવાના નહીં. કેમ નહીં કરવાના? કારણ કે વાર્ષિક ઉપાડ આપેલો છે તો એને આપણે માસિક ઉપાડમાં કન્વર્ટ કરીશું, એટલે કે ભાગ્યા 12 કરીને 1000 લઈશું. 78, 66 અને 72 એ મુદ્દલ રકમ લઈ અને ગણતરી કરવાની હોય ત્યારે ફરજિયાત માસિક ઉપાડ પર ગણતરી થાય. ઉપાડ પર વ્યાજની ગણતરી માસિક ઉપાડ શોધીને જ કરવાની હોય. હવે કમિશનનો દાખલો ગણીએ. ઉદાહરણ નંબર 2. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ, અહીં કયું પ્રમાણ આપ્યું છે? મૂડીનું પ્રમાણ. હવે આપણે જોગવાઈઓ જે જોઈ હતી ફર્સ્ટ લેક્ચરમાં, એમાં બે અગત્યની જોગવાઈઓ મેં તમને કહી હતી. એક નફા નુકસાનનું પ્રમાણ અને એક લોનનું વ્યાજ. હવે આ નફા નુકસાનનું પ્રમાણ અને અહીંયા આપ્યું છે મૂડીનું પ્રમાણ, બંને અલગ અલગ હોય, બંને એક કહેવાય નહીં. મૂડીનું પ્રમાણ એટલે કે ભાગીદારોની મૂડી જે પ્રમાણમાં વેચવાની હોય તેને મૂડીનું પ્રમાણ કહેવાય, અને નફા નુકસાનનું પ્રમાણ એટલે ભાગીદારને નફો જે પ્રમાણમાં વેચવાતો હોય એને નફા નુકસાનનું પ્રમાણ કહેવાય. અહીંયા મિત્રો મૂડીનું પ્રમાણ આપ્યું છે, પરંતુ જો વ્યાખ્યામાં દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. તો જો દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો મેં કહ્યું હતું કે નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો કયા પ્રમાણમાં નફો વેચાય? સરખા પ્રમાણમાં નફો વેચાય. એટલે કે 2 ભાગીદાર હોય તો 1/1 અને 3 ભાગીદાર હોય તો 1/1 ના પ્રમાણમાં નફો વેચવાનો. અહીંયા જુઓ, આગળ વાંચીએ દાખલો. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું. હિતેશ કોણ છે? પેઢીનો ભાગીદાર છે. તેને કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું. જો અહીંયા કમિશન એક વાર, કમિશન 2 વાર. કમિશન શબ્દ 2 વાર આવ્યો માટે આપણે સૂત્ર 2 નો ઉપયોગ કરીશું. આગળ, જો વર્ષના અંતે પેઢીનો નફો કેટલો થયો? 1,65,000. તો હિતેશને કુલ કેટલી રકમ મળશે તે શોધવાનું છે. હવે હિતેશને કુલ 2 રકમ મળશે. એક તો કમિશન મળશે. કેમ કમિશન મળશે? કારણ કે દાખલામાં કીધેલું છે માટે કમિશન મળશે. પેઢી આપે છે કમિશન. બીજું એને શું મળશે? નફો મળશે. નફો કેમ મળશે? કારણ કે તે પેઢીનો ભાગીદાર છે. તો હિતેશને નફો વત્તા કમિશન બંને વસ્તુ મળશે, એટલે કુલ ટોટલ રકમની શોધ કરવાની. તો પહેલા આપણે કમિશન શોધીશું, પછી નફો શોધીશું, પછી બંનેનો સરવાળો કરી દઈશું, એટલે આપણને કુલ રકમ મળી જશે. હવે આગળ કમિશન શોધવાનું સૂત્ર. આપણે 2 વખત કમિશન શબ્દ આવ્યો તો બીજા સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૂત્ર શું હતું? કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. નફો કેટલો હતો પેઢીનો? 1,65,000 રૂપિયા. કમિશનનો દર
10% છેદમાં 100 વત્તા કમિશનનો દર છે. 100 વત્તા કમિશનનો દર કેટલો છે? 10. તો આપણે સીધા લખી દઈશું 110 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110. મિત્રો અહીં જવાબ આવશે 15,000 રૂપિયા. એટલે કે હિતેશને કેટલું કમિશન મળશે? 15,000 રૂપિયા કમિશન હિતેશને મળશે. હવે આપણે આગળ જોયું હતું કે કમિશન એ પેઢી માટે શું કહેવાય? તો ખર્ચ કહેવાય. હવે નફો ભાગીદારો વચ્ચે કેવી રીતે વહેંચાય? બધા ખર્ચા બાદ કર્યા પછીનો નફો વેચાય, જેને વહેંચણી પાત્ર નફો કહેવાય. પેઢી, કોઈ પણ પેઢી હોય, બધા ખર્ચા બાદ કર્યા પછી જ ભાગીદારને નફો વેચે. સપોઝ આપણે કોઈ દુકાન ખોલી હોય તો ડાયરેક્ટ એનો નફો આપણે લઈ જઈ શકીએ નહીં. દુકાનના બધા ખર્ચા બાદ કર્યા પછી જેટલી રકમ વધે તેને નફો કહેવાય. હવે પેઢી માટે કમિશન એનો ખર્ચ છે અને નફો 1,65,000 આપ્યો છે, તો સીધો 1,65,000 ભાગીદારો વચ્ચે વહેંચાશે નહીં. તો શું કરવું પડશે? કમિશન બાદ કરવું પડશે. એટલે આપણે કમિશન બાદ કરીશું, જેને કમિશન બાદ કર્યા પછીના નફાને કહેવાશે વહેંચણી પાત્ર નફો. 1,65,000 માઇનસ 15,000, જવાબ આવશે 1,50,000. હવે આ 1,50,000 ને ભાગીદારો વચ્ચે વેચાશે. સૌ પ્રથમ આપણે કોની ગણતરી કરવાની છે? તો હિતેશના નફાની. તો હિતેશનો નફો, હિતેશના ભાગે આવતો નફો બરાબર હિતેશના ભાગે આવતો નફો બરાબર હિતેશનો ભાગ કેટલો? તો મિત્રો અહીં મૂડીનું પ્રમાણ આપેલું છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, માટે સરખા હિસ્સે નફો વેચાશે. ભાગીદારો 3 છે, હંસા, હિતેશ અને વિજય. તો 1:1:1 ના પ્રમાણમાં નફો વેચીએ તો હિતેશનો ભાગ આવશે 1/3. એટલે હિતેશનો નફો થશે 50,000 રૂપિયા. હવે આપણે અહીંયા દાખલામાં શું શોધવાનું છે? હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો હિતેશને 2 રકમ મળશે, એક તો કમિશન અને એક નફો. તો અહીં લખીશું હિતેશને મળતી કુલ રકમ બરાબર કમિશન કેટલું છે? 15,000 અને નફો હિતેશને કેટલો મળ્યો? 50,000. ટોટલ રકમ હિતેશને મળશે રૂપિયા 65,000. હિતેશને નફો પણ મળશે અને કમિશન પણ મળશે. નફો એટલા માટે મળશે કારણ કે તે પેઢીનો ભાગીદાર છે. કમિશન એટલા માટે મળે કારણ કે અહીંયા આગળ કીધું છે કે હિતેશે કમિશન ચૂકવવું. તો કમિશન ચૂકવવા માટેનું આપણે સૂત્ર 2 નો ઉપયોગ કર્યો. કેમ 2 નો ઉપયોગ કર્યો? કારણ કે દાખલામાં કમિશન શબ્દ 2 વાર આપ્યો છે. તો એ સૂત્ર 2 નો ઉપયોગ કરીને આપણે પહેલા કમિશન શોધ્યું. કમિશન શોધ્યા પછી વહેંચણી પાત્ર નફો શોધ્યો. વહેંચણી પાત્ર નફો એટલે બધા ખર્ચા બાદ કર્યા પછી જે નફો મળે તે ભાગીદારો વચ્ચે વહેંચાય. તો વહેંચણી પાત્ર નફો એટલે કે આપણે આ જે નફો આપ્યો તો એમાંથી કમિશન બાદ કર્યું. કમિશન એ ધંધાનો ખર્ચ કહેવાય, તો એ બાદ કરવો પડે. તો વહેંચણી પાત્ર નફો મળ્યો 1,50,000. તેમાંથી આપણે હિતેશના ભાગનો નફો શોધી લીધો. હિતેશનો ભાગ 1/3 હતો, તો હિતેશનો નફો મળ્યો 50,000 રૂપિયા. હવે હિતેશને કુલ કેટલી રકમ મળશે તે પૂછ્યું છે. તો હિતેશને કુલ 2 રકમ મળે છે, એક તો કમિશન મળે છે અને એક નફો મળે છે. તો કમિશન શોધી નાખ્યું, નફો શોધ્યો, તો બંનેનો સરવાળો કરી દો તો હિતેશને મળતી કુલ રકમ મળી જશે તમને.